વડોદરામાં માનવ સર્જિત પૂર બાદ પણ સત્તાધીશો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વડોદરામાં તળાવો પૂરી દેવાના કારણે શહેરમાં પૂર આવી રહ્યું છે। જોકે વડોદરાના અનેક તળાવો પૂરી દેવામાં આવ્યા ત્યારે હજુ પણ તળાવો પૂરવાની કામગીરી ચાલુ છે, જેમાં ગોત્રી વિસ્તારના નોટિફાઈડ તળાવનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। તળાવમાં બિલ્ડરો દ્વારા કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે। સ્થાનિકોના વિરોધ છતાં દાદાગીરી કરીને તળાવમાં ડેબ્રેજ નાખવામાં આવી રહ્યું છે। ગોમતીપુરામાં ગોમતી તળાવ હતું, એની જગ્યાએ તો વસાહત થઈ ગઈ છે। પુરામાં આખી વેચી બી દીધી છે। એટલે ધીમે ધીમે જે બી સત્તા પર આવ્યા એનો કોઈ કંટ્રોલ રહ્યો નહીં અને ધીમે ધીમે તળાવ ગયો છે। એવું લાગે છે કે જો મેં મારી નજરોની સામે 36 વર્ષ જેથી હું છું એમાંય ઓછામાં ઓછા 50-70 તળાવ ગાયબ થઈ ગયા। કોઈ જગ્યાએ મોલ બની ગયા છે, તો કોઈ જગ્યાએ વસાહત થઈ ગઈ છે, કોઈ જગ્યાએ એપાર્ટમેન્ટ થઈ ગયા છે। તો તમે શહેરની કાળજી રાખવામાં, માવજત કરવામાં, શહેરને સારું વિકસાવવામાં નિષ્ફળ ગયા છે, દેખાઈ આવે છે। એનું કારણ એ છે કે 10 વર્ષમાં જ અહીંયા આ એરિયા ડેવલપ થયો, એની આજુબાજુ જે સાઈડો બંધાઈ એપાર્ટમેન્ટો, એ બિલ્ડરોએ બધાનો કચરો અહીંયા જ નાખેલો છે। એ કચરામાં સિમેન્ટ હોય કે ઈંટોના રોડા હોય કે પ્લાસ્ટિકની થેલીઓ હોય કે પીઓપી હોય કે બીજો ડસ્ટ ગમે તે હોય, બધો કચરો અહીં નાખીને તળાવ હતું નીચેથી બી ઊંડું હતું, એ બી અડધું થઈ ગયું છે અને આજુબાજુના કિનારા તો 60% પૂરાઈ ગયા છે એવું સમજો।